अपने आसपासની બનતા ઘટનાઓના સમાચાર જોવા માટે HK24 ન્યૂઝ ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। શહેરા તાલુકાના લાંબી ગામે આવેલી સિંચાઈ તળાવના વેસ્ટ વિયરની સાઇડ દિવાલ તૂટી જતા વહી જતું સંગ્રહિત પાણી। પંચમહાલ જિલ્લામાં ચોમાસાની આ સિઝનમાં સાર્વત્રિક મેઘમહેર થવા પામી છે। શહેરા તાલુકામાં પણ સાર્વત્રિક વરસાદ થવા પામ્યો છે। વરસાદને કારણે ખાસ કરીને જળ સ્ત્રોતોમાં પાણીની ભારે આવક થવા પામી છે। શહેરા તાલુકાના લાંબી ગામે આવેલા સિંચાઈ તળાવ પણ પાણીથી છલોછલ ભરાઈ ગયું છે। આ સિંચાઈ તળાવને છેડે બનાવવામાં આવેલા વેસ્ટ વિયરની પથ્થરની દિવાલ તૂટી ગઈ છે। સાથે ઉપરના ભાગમાં ખાડા પડી જવાને કારણે તળાવનું સંગ્રહિત પાણી કોતરમાં વહી જઈ રહ્યું છે। આ વહી જતું પાણી બચાવવા માટે તંત્ર દ્વારા ખાડાઓ પૂરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। શહેરા તાલુકાનું લાંબી ગામે સિંચાઈ તળાવ આવેલું છે। વેસ્ટ વિયરના ઉપરના ભાગમાં ખાડો પડી જવાથી તળાવનું પાણી કોતરમાં વહી જઈ રહ્યું છે। વધુમાં વેસ્ટ વિયરની પથ્થરની દિવાલ તૂટી ગઈ છે। પાણી નિરર્થક વહી જાય છે। તેને વહેતું અટકાવવામાં આવે તળાવનું ભરેલું પાણી સીધું ખાડામાં જઈને કોતરમાં વહી જઈ રહ્યું છે। આથી જવાબદાર તંત્ર પાસે આ દિવાલનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે। નોંધનીય છે કે આ પાણી શિયાળા અને ઉનાળામાં ખેડૂતો માટે ખેતી માટે પિયત પૂરી પાડે છે। ખેડૂતો સારી એવી ખેતી પણ કરી શકે છે।